17, 18 ને 19 ને 20 વર્ષની થાય, જે અત્યારે મુખ્ય સમયગાળો તમારો. આજ સુધી ક્યારેય સાંભળ્યું કે દીકરી હોય ને એ બાપના દેણા ભરે? સાંભળ્યું? દીકરો હોય ને એ બાપની માથે કદાચ લેણું થઈ ગયું હોય, કદાચ દેવું કોકને થઈ ગયું હોય તો એ દીકરો હોય એ ભરે, પણ દીકરીએ કે દેવા ભર્યા હોય? તમે વાત સાંભળી? બાપની માથે 2-5 લાખનું દેવું થઈ ગયું હોય ને પપ્પાનું કોઈ અકાળે મૃત્યુ થયું હોય તો એ દીકરી કે એની માતા શું કરે? ત્યારે મારે ખાસ કહેવું છે કે આજની માતાઓ બહેનો જ્યારે ચોટલાની ગાંઠ મારો છો, જ્યારે અંબોડાની ગાંઠ મારો છો ને, ત્યારે માતાઓ તરીકે એક ગાંઠ એ પણ મારજો કે મારી દીકરીને હું શ્રેષ્ઠ શિક્ષણ આપીશ. કારણ કે શ્રેષ્ઠ દુનિયાનો કોઈ કરિયાવર હોય ને તો એ શિક્ષણ છે. તમે કરિયાવરની અંદર કદાચ 1 કે 2 કે 5 લાખ આપશો ને તો એ તે ખૂટી જવાના ચાન્સ છે. પણ દીકરી ગ્રેજ્યુએટ થઈ હશે ને તો દીકરીના જીવનની અંદર કોઈ અમંગળ ઘટના ઘટે અને દીકરીને કદાચ બીજી વખત લગ્ન ન કરવા હોય અને તેમ છતાંય તે પોતાના પગભરે નાખી જિંદગી કાઢવી હોય ને તો એ કાઢી શકે, કારણ કે પોતાની પાસે શિક્ષણ છે. શિક્ષણ એક જ એવી વાત છે કે જે તમે આજીવન માટેની એની મૂડી છે એ તમે એને આપી શકો છો. આ દીકરીના પપ્પાની અંદર સૌરાષ્ટ્રનો કિસ્સો છે. દીકરીના પપ્પા હતા, એના માથા ઉપર કે જેટલા 1 કે 2 વર્ષ ખેડતીના ખરાબ ગયા અને એને ખબર પડી કે હવે કદાચ મારાથી જીવાશે નહીં, આ પ્રેશર વધતું જાય છે અને એના પિતાનું મૃત્યુ થાય છે. ઘરે 2 દીકરીઓ હતી અને એક એની માતા હતી અને પપ્પા હતા એના જે હરજીભાઈ કરીને, એના ઉપર 3,20,000નું દેવું હતું. જેની પાસે પૈસા લીધા હતા એને ખબર પડી કે હવે તો ઘરની અંદર 2 દીકરીઓ જ છે, એક એની માતા જ છે, આપણે ઈચ્છીએ એવું વર્તન થશે. કારણ કે દીકરી તો હજી 10મું ને 12મું જ ભણે છે, પણ દીકરીઓ નક્કી કરે છે કે કોઈ પણ સંજોગોની અંદર મારે ભણવું તો પડશે જ. તે ભણશું નહીં તો કમાશું ક્યાંથી? આપણે ખેતી કરતા તો હળ ચલાવતા એવું તો નથી આવડતું, પણ આપણે ભણી શકશું કે તો કંઈક એનો ઉકેલ છે એ નીકળશે. દીકરી ભણવાની શરૂઆત કરે છે અને જે લોકોએ 3,20,000 રૂપિયા લેવાના હોય ને ઘરે આવે છે ને એવું કહે છે ને માતાને કે આવતા વર્ષ સુધીમાં 3,20,000 મને વ્યાજ સાથે તમારે પરત કરવાના છે અને જો ન કર્યા તો પછી 2 દીકરીઓ ઉપર આડી અવળી નજર નાખે છે અને માતા પામી જાય છે કે કોઈ પણ સંજોગોની અંદર મારે મારી જમીન છે થોડીક વેચવી પડે તો વેચવી પડશે, પણ 3,20,000 આને મારે ચૂકવવા પડશે. ત્યારે દીકરીની અંદરથી સમજાય છે કે ક્યાંક બાપની માથે દેવું થઈ ગયું હતું અને એટલા માટે એને એટેક આવ્યો હતો કે બેન આપણે કંઈક કરવું પડશે. એ ધોરણ 10મું એક દીકરી પૂરું કરે છે, એક ધોરણ 12મું પૂરું કરે છે અને 2 દીકરીઓ નક્કી કરે છે કે સૌરાષ્ટ્રની અંદર જે પોતે ગામડાની અંદર રહેતી તેની બાજુનું એક શહેર કે રોજ એ અપડાઉન કરે પોતે અને ત્યાં જઈને ભણે, તો સવારથી બપોર સુધી શાળામાં ભણે અને બપોર સુધી શાળામાં ભણે અને બપોર પછી એના મમ્મીને એવું કે અમે ટ્યુશન જઈએ છીએ. બને એવું કે બપોર પછી એની એક બેનપણીના ઘરે પાણીપુરી બનાવવાનું કામ કરે અને રસ્તાની અંદર બપોર પછી બ્લેક કલરના કપડાં પહેરે, બુકાની ધારી, અને એ પાણીપુરી વેચવાનું કામ કરે અને સવારથી બપોર સુધી ભણે, બપોર પછી પાણીપુરી વેચે અને સાંજની બસમાં ફરીથી ઘરે જતી રહે. એના મમ્મીને ચિંતા વધવા માંડે કે બેટા હવે માર્ચ મહિનો આવ્યો, પૈસા આપણે ક્યાંથી આપશું? ત્યારે 2 દીકરીઓ કહે છે કે માં તું ચિંતા ન કર, બીજા દિવસે કાલે જે તારે 3,20,000 વ્યાજ સહિત દેવાના છે ને એને તું બોલાવ. એ 2ને બોલાવે છે અને દીકરીઓ આગલા દિવસે રાત્રે એના મમ્મીને વાત કરે છે કે બપોર પછી મમ્મી તને અમે એમ કહેતા હતા કે અમે શિક્ષણ માટે બહાર જઈએ છીએ ને અમે પટેલની દીકરીઓ છીએ. એ 2 દીકરી પટેલ સમાજનો કિસ્સો છે અને કદાચ તને એમ થાય કે મારી દીકરી પાણીપુરી વેચે તું મને ના પાડી, પણ મારે કોઈ પણ સંજોગોની અંદર આપણી ઘરની આબરૂ બચાવવાની હતી, એટલા માટે અમે બપોર પછી પાણીપુરી વેચવાનું કામ કર્યું હતું અને 8 કે 10 મહિનાની અંદર આપણે તો એને 3,20,000 દેવાના છે, પણ 2 બહેનોએ અમે ભેગા થઈને બુકાની ધારી થઈને, એટલે અમે જે શહેરની અંદર વેચીએ છીએ ત્યાં કોઈને ખબર નથી અને અમે આલ્યા માં 4,70,000 રૂપિયાનો વકરો કર્યો છે. 10મું પૂરું થઈ જાય કે 12મું પૂરું થઈ જાય અને પિતાશ્રીની હાજરી ન હોય તો એ દીકરીને પરણાવી ન દેવાય. દીકરીને સંઘર્ષ કોને કહેવાય એ માતા તરીકે થોડુંક કદાચ શીખવવું પડે. દીકરી તરીકે ન સમજી શકતી હોય, પણ મને એટલી ખબર પડે છે કે દીકરીએ કોઈ પણ સંજોગોની અંદર પગભર તો થવું જ પડે. જ્યાં સુધી પગભર નહીં થઈએ ત્યાં સુધી હું નથી માનતી કે દુનિયાની અંદર કોઈ પણ આપણને ખસ કહીને જાય, કોઈ પણ આપણને જેવું તેવું કહીને જાય તો આપણે સ્વીકારવું પડે, કારણ કે આપણી પાસે શિક્ષણ નથી. એના પછીની મારે તમને આગળ વાત કરવી છે અને મારે તમને એ કહેવું છે કે દીકરી બા અને બાપના કે દાદા દાદીના પ્રેશર હળવા કરે. મા અને બાપના માથે 18 વર્ષની ઉંમરની થાય અને મા બાપને પ્રેશર જેવું ફીલ થાય ને એનું નામ દીકરી નહીં. મેં આજના કાર્યક્રમનું મેં મારી રીતે નામ આપ્યું છે કે દી વાળે ને એનું નામ દીકરી કહેવાય.
મા બાપના દી વાળે, એટલે ખરાબ દિવસો હોય એમાંથી સારા દિવસો લઈ આવે ને એનું નામ દીકરી કહેવાય.